તો સાથે લઈ લો. તો બોલો ભાઈ શું છે રજૂઆત છે? રજૂઆત એક મેરડીમાનું મંદિર છે, શક્તિપરાયણ. કઈ તારીખથી છે? બહુ જૂનું છે, 30-40 વર્ષ જૂનું છે આ મંદિર. સરકારી જમીનમાં છે? નદીમાં છે સાહેબ. એટલે એમાં નોટિસ આવી છે એટલે અમે વર્ષોથી આ દેરી નાની એવી હતી દરખાસ્ત અને વર્ષોથી ત્યાં શું છે છોકરાઓ બધા છે ને એ છોકરાઓ ત્યાં બધું સાફસૂફ કરી મોટી કરી ત્યાં હું કેટલા બધા માતાજીને મારે છે તાવા કરવા આવે છે, પછી ત્યાં હનુમાન ચાલીસા થાય છે. આવું ધાર્મિક પ્રવૃત્તિ બધા છોકરાને બધું ભોજન આવતું બધું ધાર્મિક ત્યાં ચાલુ હોય. બધા છોકરાઓ બધા યુવાનો મળી નોટિસ એટલે ત્યાં બધા નાસ્તાનું શું કેન્દ્ર છે અને આમ કોઈ એવું નડતરૂપ કે એવું અત્યારે કોઈ તકલીફ વાળું નથી. એટલે અમારી એક રજૂઆત છે એટલે ભવિષ્યમાં ઇન કેસ પાણી ભરાય ને કોઈ દુર્ઘટના ના ઘટે એ હેતુથી નદીમાંથી તો લગભગ દબાણ તો આપણે હટાવવું પડશે, પણ તેમ છતાં આપણે જે તે અધિકારી છે પ્રોપર એની તપાસ કરે ને પછી એનું કંઈક સોલ્યુશન એનો રસ્તો છે સાહેબ. અને આગળથી મને ઠેઠ મોરથી જે દબાણ છે એ બધા હટે ને જે મને નાળા છે દબાણ તો અત્યારે નદીની આસપાસના બધા ધીરે ધીરે હટાવવાના એમણે ચાલુ કર્યા છે. આપણે ધાર્મિક દબાણ હટાવવા માટેની તો ટોટલી અમારે મહેસૂલ વિભાગ તરફથી જ સૂચના છે. તપાસ કરવા આપણે કહીશું ને પછી જે તે કંઈક હશે એનું એ કરવા. અને આ ધાર્મિક સ્થળ છે એટલે ન પડે એ બાબતે થાય છે કે ભાઈ હા ભલે હવે મેં કીધું વચ્ચે છે પાણી તો સાઈડમાંથી જતું રહ્યું છે. અને કોઈ નડતરૂપ નથી. નડતરૂપ કોઈને નથી. અને ચા પ્રવૃત્તિ સાહેબ અને બધું ભોજન થાય સામાજિક પ્રવૃત્તિ થાય છે. આ યુવાનો બધા ભેગા મળી કે ધંધા માટે જે નદીમાં વધ્યા હોય અને એને માટે જે એનું જે ગેરકાયદેસર હતું એ પડ્યું અને પાણી નહોતું જતું એના કારણે તો એને લઈને અરજી આપી કે આ અમારું પડ્યું તો મંદિરે પડવું પડે. મંદિર તો સાઈડમાં છે પણ એ ભાઈએ તો આપણો ધંધો ચાલુ કરી દીધો હતો ભાઈ. હા એનો કોઈ પ્રશ્ન નહીં. આપણે આમાં હું છે નગરપાલિકાને આપણે એકવાર સૂચના આપશું. બરાબર છે. દર રવિવાર અનેક તાવા કરે છે, બહુ ઝાઝા ત્યાં તાવા થાય છે. શનિવારે હનુમાન ચાલીસા થાય છે, બટુક ભોજન રામધૂન થાય, બટુક ભોજન થાય અને આવો ઘણી પ્રવૃત્તિ ત્યાં ચાલુ છે. માધ્યમથી બધા લોકો અહીંયા ભેગા થાય છે. કોઈ બીજું કઈ ત્યાં છે નહીં. એટલે બીજા નંબરમાં તમે આ ધાર્મિક નું થોડુંક જરાક જોઈજો, એ જોઈ અને તમે ઓકે તમારું લઈ લીધું છે. બરાબર છે. વાંધો હા